હપ્તા ભરી અમે મકાન ના અમારે નથી બાપાને ઘરે જમીન જકાતમાં. મારા જૂના ને જાણીતા મિત્ર આવી ગયા છે. આ ભાઈ ને હે ને ઉંમર પેલા જ ને ધોરણ આવી ગઈ. એ ભાભી જલ્દી જા કે અલ્યા ઓય આ આખી મૂવી બનાવે, આ આખી મૂવી બનાવે. તી મારવા બેઠી ના ખાવા બેઠો જો. આ બધું શું છે? રામ રામ કલેજાઓ. આજનો આપણો ત્રીજો દિવસ ઉગી ગયો. સોરી બપોર થઈ ગઈ બરાબર. અને ઘાયલ હે ને અહીં ચા પીવા પૂગી આવ્યો. આ ઘાયલ ક્યાં રૂમ માં હતો ને કાકા ચા ની ફોર આવી ગઈ ડાયરેક્ટ કોઈ આવ્યો હતો. મને મારા ભાઈના દિલથી એને જો ગાલ એકલો હે બિચારો. રેવા દે ને એની જેમ કીધું તો જો ચા ની ફોર આવી ગઈ ને પૂગી આવ્યો અહીંયા. અહીંથી ધબકાર મેકો ને મેનો ધબકાર જીલી. તો હાલ ચા તા પી દે. ભાઈ લોક તમારો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે ને હવે જવાનું છે એડવર્ટાઈઝ શૂટ કરવા માટે બરાબર. અને આ એસકે ના ભાઈબંધુ પણ આવી ગયા હે. એસકે ભાઈબંધ ને ભાઈ ને બધું એક જ થાય ને. ભાઈ અલગ કેવાય ને ભાઈબંધ અલગ કે. આ તે ભાઈ જેવા ભાઈબંધ બસ અથવા ભાઈ બસ. અને આ ઘાયલ તો જો કન્ટેન્ટ છાપવામાં મંડાણું. કેપીભાઈ બધા એમ કેતા હોય કે કેપીભાઈ નું નુંતીબેન નું મોઢું લઈને તો હોય કે વ્યૂ આવી જાય. મોઢું લઈને આવું કોણે કીધું ભાઈ? અરે વાવડ હાંભરા મે ઉડતી ખબર આવી છે. ઓ ખતરનાક ખબર લાવ્યા તમે તો ભાઈ. તો અમાર બહુ આવા જોઈએ ને વ્યૂ. બહુ આવી જાય. હવે તમારું મોઢું આવી ગયો લગભગ લાખ ઉપર તો લોક વયો જા. શું કેવું ભાઈ સાહેબ ક્રેઝ છે તમારો દબદબો. તમારું કહેલું થાય સફળ થાય તો અમને પડે. ના ના 100% સારા જ વ્યૂ આવે. તું કઈને માજી તારો ભાઈ બેઠો છે. ઓહો હા આવી ગયું કન્ટેન્ટ છાપ. લે કેમેરા હમા ભટકાણા ઘાયલ વાળ વધારે ને મસ્ત દેખાણ. અરે ના હવે વાત લીધો તો સવારના પોરમાં તારા દર્શન થઈ જાય ડાયરેક્ટ વ્લોગમાં. ભાઈ લોગ આપણે આવી ગયા છે વસ્ત્રાલ એરિયામાં કારણ કે છે ને અહીં એડ કરવાની છે. અને લીલ ચાવડા લંગડો હાલે કારણ કે ખબર નહીં કેમ લંગડો હાલ. રેવા દે ને ચકાચોકા રાયથી એક છકો ગયો નથી. આ ભાઈ ભૂટકી ગયા. નમક ખોતુમ પ્રમોશન કરવા આવ્યા હતા અમે આયુર્વેદિક નું. તો અહીંયા જો કઈ રીતના બેહાડીને જમાડે. જો આ પાટલા મામા હું હમાય ને નીલે ના હમાય લાંબો રહ્યો ને એટલે જો અડધા પગ નીચે રહીએ જો ભાઈ. અને યાર નીચે જો આખી માટીની થાળી જો તમે એનું પાર્સલ કેવું હોય જો આખું આ હે ને કાઢી નાખ્યું પછી સિલ્વર એ હટા દેતે હે. વાહ ભાઈ વાહ. મિત્ર મંડળ અમે પ્રમોશન પતાવી લીધું છે. ધીરે બોલ ધીરે બોલ. આમાં કેટલા આવશે કઈ દે. આમાં વ્યૂ કેટલા આવશે? આમાં નહીં આવે કા પાકો ને. આજુ ખેર ચેલેન્જ કરવો ને તારે 3-4 હજાર. હા તો આગળ કેતો તો 3-4 હજાર. અને સાલા જતા કેવું લખ્યું યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. ઓહો હા સાચું વાત કહું ને નિમેશભાઈ તમે ચા જ ગોતતા હતા. હા તમે બોલાવી લીધા તમારો મેળ થઈ ગયો ચાનો યાર. જો આ બધા અરે એવું નતું ત્યાં આગળ નતું કીધું હે ચાનો મેળ થઈ ગયો. હાલો આવી ગયો. સુમિતભાઈ ને ઓળખાઈ ગયા ભાઈ. આપડા ભાઈબંધ ની હે ને શોપ અહીંયા છે કર્ણાવતી ચોકડીમાં ધ ક્લોથ બોક્સ કરીને છે. બહુ મસ્ત કપડા મળે છે બરોબર. તમારે લેવાય તો આવી જવાનું. હું તમને આમાં દેખાડતા હું એડ્રેસ છે જો આખું જોઈ લ્યો તમે. એડવર્ટાઈઝ કરીને આપણે ફ્રી થઈ ગયા છે. ટી-શર્ટ બીશર્ટ પહેરીને લેંગો બેંગો પહેરીને તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે ગ્રાઉન્ડે. ઓકે તો મળીએ ગ્રાઉન્ડે. અને આ ભાઈ હું કરતો હતો ઓ લાગી જા ઇધરા. આ ભાઈ કેવા ઠાકોર ને તમે ઝાલા આમ કરો તો ભરો રામ. આ બધું શું છે આવું કેટલાનું પૈનું? 1.5 કરોડ ની. મારથી ના બોલાયો ભાઈ એવું ના બોલું. 1.5 કરોડ પણ આ જરા સારું ના લાગો ભાઈ. તમને લાગતું એવું લાગે આપણે મજાક કરતો હું. હાલો ભાઈ આપણી ટીમ માં છે અને બહુ કેવાય નહીં ખબર રીહાઈ જાય તો શું કરી. મિત્રો 26 મિલિયન સબસ્ક્રાઇબર વાળો ભાઈ મળી ગયો. 26 મિલિયન સબસ્ક્રાઇબર. તારે તો ઈગો ને એટીટ્યુડ હોવો જોઈએ. ઈગો હે ને તારામાં એટીટ્યુડ આવી ગયો ને. ટીચર ભણાવે કે સાહેબ ભણાવે તને? એવું બનાવે માવો બનાવે. આને શું કહેવાય તને કહો? ટીચર ભણાવે કે સાહેબ ભણાવે? तू साहिब ने पढ़ा. भाई लोग फिर से हम पहुंच चुके हैं स्टेज पे. सॉरी स्टेज पे नहीं मैदान में बराबर. આ તો લંગડો હે કે આજ મારે બે હું કે સુમિત ચાવડા રમવા દેવો પણ મારા રમવાની ઈચ્છા હે નહીં કારણ કે ભાઈ મને આવડતું નો બોલ થયો. હા કોપીરાઈટ આવશે પાછો સોંગ આવતું ખબર એવો થોડો હોય. આ કઈક બાર નો આવો સીન હે. अब हम अंदर दिखाएंगे आपको कि हमारा ग्राउंड कैसा है. इमा है ने એવું થયું ગોલાજી એન્કર ભાઈ છે ને એને ઠાર પડી ને હમણાં એનો અવાજ બેસી ગયો બિચારા. જો આ બોલે જો આ નેલ ચાવડા હરમ જ નથી. તી મારવા બેઠી ના ખાવા બેઠો જો. ઓહો ના પાડ દે ભાઈ. અહીં બધા જમે છે મિત્રો. જમવાનું ચાલુ થઈ ગયું હું ખાઈ લઉં બરોબર પછી વાત કરું તમને.
પાયલ સુરતી લઈ લે ભાઈ. કર્યું ચાલુ કર્યું. જો બે ભેગા થઈ ગયા મૂવી બનાવવા વાળા. આ આખી મૂવી બનાવે, આ આખી મૂવી બનાવે. 1 કલાક 20 મિનિટ એને વ્લોગ નો કહેવાય ને મૂવી કહેવાય. 1 કલાક 20 મિનિટ પછી કેમ કટ શું કરવું છે? પછી વ્લોગ જ આપણે ડિસ્કસ કરીને કે નથી એડિટ કરવું. સૌરવ જોશી નો ભાઈ સૌરવ જોશી ના માસીના કાકાનો છોકરો માસીના કાકાના માસીના કાકાના છોકરાના છોડીનો ભાઈ છે. એટલે આને ગર્લફ્રેન્ડ છે? બહુ લવ કરે ભાઈ. અરે પણ હું નહીં આ કે છે. આ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 9 ગર્લફ્રેન્ડ હે. હે અને લવ મેરેજ એક પણ છોકરી બેટા ઉભો રહે બેટા. અરે મજાક કરી. મારે તમારે કેટલી લાઈક કરાવી દેશે કેટલી જો ચિંગમ ચિંગમ નહીં ગર્લફ્રેન્ડ કેટલી ગર્લફ્રેન્ડ ની વાત. ચિંગમ લાય ચિંગમ કહીએ કેટલી જો એક જ હાલ હું શું કહું સેટિંગ બેટિંગ તો કરે યાર તાર આટલા ફોલોવર હતો કેને ભાભી આંકડો તો કહી દે, આંકડો તો કહી દે. કરાવ કે નહીં દે કે ના કે તો કે ભાભી જલ્દી જા કે અલ્યા ઓય જા ટપુ તારી તાકાત નહીં જા કે તો ટપુ જા હિન્દી માં કહી દે. એ વાહ એ કેવા જતો તો એને હિન્દી માં જા કે તો જા તાકાત નહીં લે. આ પરમાર નહીં લે, પાણી નહીં વડોદરાનું પાણી નહીં લે. મોટે વાત કે ટપુ આમ જો ઘાસ સહન નો થાય. આ વડોદરાનું પાણી નહીં લે. જા ટપુ સાચું કહું જા નહીં કેવું મારે. કાઠિયાવાડી હોય ને ઓળખાઈ જાય. જો તમે આ માણસ હે ને ફાકી નો ઘરેથી લઈને આવ્યો હોય કે અહીંની અમદાવાદ ની ફાકી ની અહીંની ફાકી પોહાય નહીં કે મેળ ના આવે. એટલે રાજકોટ ની સ્પેશિયલ લઈને આવ્યો એમ ને માલ લઈને આવ્યો ભાઈ. આલી જા હે ને તો આને કહેવાય સોપારી. મારવાની સોપારી નહીં, ખાવાની સોપારી લ્યા. અમદાવાદી મને આવડી ગઈ છે ભાઈ. અમારી મેચ હતી અને રમાઈ ગઈ. રમાઈ નથી ગઈ, હજી અમારી બેટિંગ આવી. બરાબર એ ભાઈ આ વખતે તમારો વખાણ કરી દે. ફિલ્ડિંગ સારી હતી. આ વખતે ફિલ્ડિંગ ખરી કરી ભાઈ. સારી વખતે તો વાંધો નહીં. અને આ ભાઈ ને હે ને ઉમર પેલા જ ને ધોરણ આવી ગઈ. ઉંમર પહેલા દોરાઈ ગયા છે કેમ કે માલનું એટલું ટેન્શન છે. કેવાનું છોડીને જતી રહી છે મારા. ઓહો તો એટલે દોડાવા આવી ગયા. બ્રેકઅપ થઈ ગયું, છૂટા થઈ ગયું, શું કહેવાય તમારે? એટલે જતી જ રહી છે. હાઉ આ તો એ છૂટા છે, આ કરી નાખવાના ઉપર હોય. જતી રહીને ટેન્શનમાં દોડાવા આવી ગયા છે. અરે એવું છે, ધોરણ એટલે આવી ગઈ. તો હવે જવું પડશે કાળા બિચારો. કલર નખવી લેજો, વાંધો નહીં હો ને. અમારા ગામમાં એક વારન ધ્યાનમાં હે ભાઈ. 5 દડામાં 12 રન જોઈ છે. જો એકે બોલ ખાઈ નહીં તો હારું. આટલા બધા ઊભા થઈ ગયા. જો ઊભા જોવા માટે કે કોણ જીતશે કોણ જીતશે એમ. વાહ ऐ मयूर गांडा इधर आ कोके डाक नाखी दीधो कोके नजर लागी गई यार આપણી ટીમ આયલા કરે ભાઈ હારી ગયા કઈ વાંધો નહીં ટ્રોફી ના આવે તો રોજ ઉઠતે રોજ આતે રોજ would like to take notes while I take totes of the hour. ભાઈ મારા જૂના ને જાણીતા મિત્ર આવી ગયા છે અમદાવાદી મેહુલ. હેપી ન્યુ યર હે હેપી મકર સંક્રાંતિ હેપી હોલી હેપી હોળી હેપી દિવાળી હેપી નવરાત્રી હેપી ફકડ્યું. એ ગાંડી કન્ટેન્ટ લેવા માટે આવી ગયો કન્ટેન્ટ ના ભૂખા. એ ગાંડી મને તો હવે તગારા દેખાય છે ગાંડી. આવતો જ નહીં મારી સામે તો આવતો જ નહીં. હા બોલ રેપ બોલ હું વાત જો જલ્દી કર કલ સુબહ પનવેલ નીકળલા જલ્દી કર. શ્વાસ ચડી ગયો બરોબર. જીતવાનું હતું મારે હરેક વાતમાં. મારે રહેવાનું છે એની યાદોની સાથમાં. હાય હાય બેગ ભરી લીધી છે મેં તો જામની. ઓહો મારે જરૂર છે બીજા જેવા યારની. ઓહો પછી ઘાયલને શું જરૂર પડે બ્રો પ્યારની. ઇન હાઉસ ચેક ઇન ધ ચેક. આ ભાઈ બંધ છે ને શાયરી છોડીને રેપ માં આવી ગયો. હવે બધાને રેપ કરી નાખે. સોરી રેપ મ્યુઝિક બનાવી નાખે એમ. કે યાદ તો આવે જ ને સાહેબ. હા એમાં જેવો કર્યો તો. ઓહો તું એ શાયર નીકળો કામ. યાદ તો આવે જ ને સાહેબ. તો બ્રો નીલ બોલે તો ડંકો વાગે. રેપર જાગી ગયો. નીલ બોલે તો મારો ભાઈ ડંકો વાગે. અને જોવો તો રાજકોટમાં બધાને મારા ભાઈથી જોઈને ઝટકો લાગે. મારો ભાઈ આવે ને લઈ જાય છે સકરબાગમાં. મારે રહેવું છે આ બે ભાઈને હંમેશા સાથમાં. ભલે પાણી આવી જાય મકાનમાં
તો ઈ રેવું ઈ મકાનમાં તો મેં થઈ નહીં મૂકી મકાનમાં મારા ભાઈને બધાને બેહાડતી મકાનમાં નહીં હપ્તા ભરીએ અમે ઈ મકાનના કેમ કે અમારે નથી બાપાને ઘરે જમીન જકાતમાં મકાનમાં જીવશું તો ઈ મકાનમાં ઘાયલ આવીને બને મકાનમાં मैच થઈ ગયું मैच चल घायल मिलते हैं अगली वीडियो में सुबह वीडियो में आज तो તમે જીતી ગયા જીતવા દીધા એમ કે દોસ્ત હા મારા ભાઈ હાલ હોટલ નથી આવું ઘણી બધી મોજ મસ્તી કર્યા બાદ હવે જવાનું છે આપણે રૂમે ઓકે તો જઈ રહ્યા ભાઈ સોરી હોટલે જઈ આવે એકતા નીંદર આવે ને હમણાં ઉજાગરાય છે એટલે હુઈતા નથી જાઉં હજી કદાચ મોજ કરશું ઓકે જો હુઈ જાઉં તો હું તમને કહી દઈ તો ફાઇનલી મિત્રો આવી ગયા હે હોટલ અને હું મિત્રો સુમિતભાઈ બ્લોગ માં ઘરી ગયો હું મારા હાથ નાકોણા બેહી ગયા હતા ને મેં કીધું તું એન્ડિંગ કરી દે અને મારા પાંગા જેવા એન્ડિંગ માં તમારું સ્વાગત છે તો મળીએ તમને ફરીથી એક નવા બ્લોગ માં બધાને જય શ્રી રામ અને બાય બાય